વિષય ગુજરાતી, મુખ્ય અથવા ગૌણ, FY BA Sem1, પ્રશ્નપત્ર 1, પદ્ય મધ્યકાલીન સાહિત્ય, પ્રેમાનંદ કૃત અભિમન્યુ આખ્યાન, સંપાદક છે હસુ યાજ્ઞિક. એમાં 50 IMP ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાઈ શકે. નંબર 1, અભિમન્યુ આખ્યાનના સર્જકનું નામ જણાવો. અભિમન્યુ આખ્યાનના સર્જક પ્રેમાનંદ છે. નંબર 2, અભિમન્યુ આખ્યાનમાં કુલ કેટલા કડવા છે? અભિમન્યુ આખ્યાનમાં કુલ 51 કડવા છે. નંબર 3, કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ આખ્યાનના સંપાદક કોણ છે? હસુ યાજ્ઞિક એના સંપાદક છે. અભિમન્યુ આખ્યાન મંગલાચરણમાં કવિએ કોની સ્તુતિ કરી છે? અભિમન્યુ આખ્યાનના મંગલાચરણમાં કવિએ ગણપતિ, શ્રીહરિ એટલે કે વિષ્ણુ અને સરસ્વતી દેવીની સ્તુતિ કરી છે. નંબર 5, અભિમન્યુ આખ્યાન કયા પર્વની કથા છે? અભિમન્યુ આખ્યાન એ દ્રોણ પર્વની કથા છે. નંબર 6, કોના દ્વારા દ્રોણાચાર્ય હાર્યા? અર્જુન અને અભિમન્યુ દ્વારા દ્રોણાચાર્ય હાર્યા. નંબર 7, અભિમન્યુને મારવાની પ્રતિજ્ઞા કોણે કરી? અભિમન્યુને મારવાની પ્રતિજ્ઞા ગુરુ દ્રોણે કરી. ગુરુ દ્રોણે કઈ પ્રતિજ્ઞા કરી? અભિમન્યુને મારવાની. અભિમન્યુ આખ્યાનના મૂળ કયા પુરાણમાં છે? અભિમન્યુ આખ્યાન મૂળ મહાભારતના દ્રોણ પર્વમાં છે. નંબર 10, અભિમન્યુની કથા કોણ કોને કહે છે? અભિમન્યુની કથા વૈશ્યપાયન ઋષિ રાજા જન્મેજયને કહે છે. નંબર 11, શ્રી કૃષ્ણ અભિમન્યુના શું સગા થાય છે? શ્રી કૃષ્ણ અભિમન્યુના મામા થાય છે. નંબર 12, અભિમન્યુની માતાનું નામ શું હતું? અભિમન્યુના માતાનું નામ સુભદ્રા હતું. સુભદ્રા એટલે કે શ્રી કૃષ્ણની બહેન. નંબર 13, અભિમન્યુ આખ્યાન ધૃતરાષ્ટ્ર સંજયને શું કહે છે? શું પૂછે છે? અભિમન્યુ આખ્યાનમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મામા ભાણેજને શેનું વેર? નંબર 14, મહાદેવે કયું વચન આપ્યું? મહાદેવે વચન આપ્યું કે સર્વને જીતી શકાશે પણ વૈકુંઠવાસી વિષ્ણુને જીતી શકાશે નહીં. નંબર 15, શ્રી કૃષ્ણના પર્યાય દર્શાવો. શ્રી કૃષ્ણના આમ તો કેટલાય પર્યાયો છે, બટ 2 છે, દેવકીનંદન અને શ્રી જગન્નાથ. નંબર 16, કડવા 3માં શાનું વર્ણન છે? કડવા 3માં શ્રી કૃષ્ણ સાથે દેવો અને દાનવોના યુદ્ધનું વર્ણન છે. અઈ દાનવની પત્ની ક્યાં રહેવા ગઈ? અઈ દાનવની પત્ની પતિનું મૃત્યુ થતા ગર્ભવતી હોવાથી તેના પિયર પાતાળમાં રહેવા ગઈ. સોરી, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, કઈની જગ્યાએ અય આવશે. નંબર 18, કડવાના કેટલા વિભાગ છે? કડવાના 3 વિભાગ છે. કયા કયા? તો કે એમાં આવશે મુખ્ય બંધ કે મોઢિયું, મુખ્ય ઢાળ, વલણ કે ઉથલો. આ 3 વિભાગ કડવાના છે. નંબર 19, મુખ્ય ઢાળમાં શેનું વર્ણન થાય છે? મુખ્ય ઢાળમાં મુખ્ય કથાનક અને મુખ્ય પ્રસંગનું વર્ણન થાય છે. નંબર 20, વલણ કે ઉથલો કોને કહેવાય? કડવાના અંતની જે 2 પંક્તિ આવે તેને વલણ કે ઉથલો કહે છે. નંબર 21, શ્રી કૃષ્ણ દાનવને મારવા માટે કયા નગરમાં આવ્યા હતા? શોણિતપુરમાં શ્રી કૃષ્ણ આવ્યા હતા. નંબર 22, પ્રેમાનંદનું જીવન સમય સંશોધકો કયો દર્શાવે છે? પ્રેમાનંદનું જીવનનો સમય સંવંત 1705 થી 1760 સુધીનો દર્શાવે છે. નંબર 23, પ્રેમાનંદ ક્યાં જન્મ્યા હોવાનું કહેવામાં આવે છે? પ્રેમાનંદ વડોદરામાં જન્મ્યા હોવાનું કહેવામાં આવે છે. નંબર 24, પ્રેમાનંદ કોને ત્યાં રહીને મોટા થયા હતા? પ્રેમાનંદ તેની માસીને ત્યાં રહીને મોટા થયા હતા. નંબર 25, પ્રેમાનંદની પત્નીનું નામ શું હતું? પ્રેમાનંદની પત્નીનું નામ હરકોર હતું. નંબર 26, આખ્યાન સાહિત્ય સ્વરૂપના પિતા કોણ છે? આખ્યાન સાહિત્યના સ્વરૂપના પિતા ભાલણ છે. નંબર 27, કડવું શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? કડવું શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ કડવક પરથી ઉતરી આવ્યો. નંબર 30, કડવું શબ્દનો અર્થ શું થાય છે? કડવું શબ્દનો અર્થ જુદા જુદા પ્રાકૃતિક છંદોની મિશ્ર રચના થાય છે. નંબર 31, કથાનો મુખ્ય પ્રસંગ શેમાં લખવામાં આવ્યો છે? કથાનો મુખ્ય પ્રસંગ ઢાળમાં લખવામાં આવ્યો છે. નંબર 32, કડવા શૈલીનો આરંભ કોણે કર્યો? કડવા શૈલીનો આરંભ ભાલણે કર્યો, કારણ કે કડવાના પિતા ભાલણને માનવામાં આવે છે. નંબર 33, આખ્યાનમાં કડવાને ઘાટીલું રૂપ આપનાર કયા સર્જક એટલે કે કવિ છે? કવિ પ્રેમાનંદ. નંબર 34, ગુજરાતી સાહિત્યમાં આખ્યાન કવિ શિરોમણી કોણ છે? કવિ પ્રેમાનંદ. ગુજરાતી સાહિત્યના મધ્યકાળના કવિઓના નામ દર્શાવો. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, શામળ અને દયારામ વગેરે છે. આમાં એ રીતે પણ પૂછાઈ શકે કે મધ્યકાલીન સાહિત્યના કવિના નામ નીચેના પૈકી શું છે અથવા કોણ છે? તો એમાં કોઈ પણ ઓપ્શન આવી શકે. નંબર 36, પ્રેમાનંદ કયા યુગના સર્જક છે? પ્રેમાનંદ એ મધ્યકાલીન યુગના સર્જક છે. નંબર 37, આખ્યાન સાહિત્ય સ્વરૂપના અંતર એટલે કે આંતરિક લક્ષણો કયા કયા છે?
આંતરિક લક્ષણોમાં 5 આવશે. નંબર 1 કથાવસ્તુ, નંબર 2 પાત્રો એટલે કે પાત્રાલેખન કળા અને પાત્રલેખન, નંબર 3 રસ સંક્રાંતિ એટલે રસ નિરૂપણ, નંબર 4 સમકાલીન રંગ પૂરણી અને નંબર 5 વર્ણન. આમાં અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે આઈએમપી. જેમ કે આંતરિક લક્ષણો નથી તો બધા સાચા હોય અને બધા સાચા હોય ને એક ખોટું હોય તો એમાં ખોટામાં ટીક કરવાનું રહેશે. નંબર 38 આખ્યાનના બાહ્ય લક્ષણો કયા છે? નંબર 1 મંગલાચરણ એટલે કે પ્રાર્થના, નંબર 2 ફલશ્રુતિ, નંબર 3 કવિ પરિચય અને નંબર 4 કડવું. આમાં બાહ્ય અને આંતરિક ખાસ ખ્યાલ રાખવો. નંબર 39 કૃષ્ણ એક પેટી કોને આપે છે? તો કે કૃષ્ણ પેટી બહેન સુભદ્રાને આપે છે. નંબર 40 સુભદ્રાના શ્રીમંત સમયે કોને ભૂલી ગયા હતા? સુભદ્રાના શ્રીમંત સમયે દ્રૌપદીને ભૂલી ગયા હતા. નંબર 41 મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે દ્રૌપદીના કેટલા ચીર પૂર્યા? શ્રી કૃષ્ણે 999 ચીર પૂર્યા હતા. નંબર 42 અહિલોચન કેટલા વર્ષ પછી જન્મ્યો? અહિલોચન 3 વર્ષ પછી જન્મ્યો. મત્સ્ય દેશના રાજાનું નામ શું હતું? મત્સ્ય દેશના રાજાનું નામ રાજા વિરાટ હતું. કુંવરી ઉત્તરાના પિતાનું નામ શું હતું? રાજા વિરાટ. 45 ઉત્તરા અભિમાન્યુના લગ્નના સમાચારથી કોણ દુઃખી થયું? ઉત્તરા અભિમાન્યુના લગ્નના સમાચારથી શ્રી કૃષ્ણ દુઃખી થયા. નંબર 46 અભિમાન્યુના લગ્નના સમયે ઘરે કોણ રહ્યું? ઉગ્રસેન અને વાસુદેવ એ નગરની રક્ષા માટે ઘરે રહ્યા. નંબર 47 અભિમાન્યુ કેટલા વર્ષ મોસાળમાં રહ્યો? અભિમાન્યુ 13 વર્ષ મોસાળમાં રહ્યો. નંબર 48 યુદ્ધમાં ભગદત્તે યુદ્ધમાં ભગદત્તને કોણે હણ્યો? અર્જુને હણ્યો. નંબર 49 ઉત્તરા કયા દેશની કુંવરી છે? ઉત્તરા મત્સ્ય દેશની કુંવરી છે. નંબર 50 ઉત્તરાની માતાનું નામ શું હતું? ઉત્તરાની માતાનું નામ સુદેશના માતા હતું. નંબર 51 કુંતા માતાએ અભિમાન્યુને કેટલા તાતણાની રક્ષા રાખડી બાંધી? 7 તાતણાની રક્ષા રાખડી બાંધી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.